જીવનમાં માણસ જે સંકલ્પ કરે એ સંકલ્પને સાકાર કરવા માટે પછી મહેનત કરે. વ્યવહારિક સંકલ્પ હોય તો એને સિદ્ધ કરવા માટે મહેનત કરે. આધ્યાત્મિક સંકલ્પ હોય તો એને સિદ્ધ કરવા માટે મહેનત કરે. પણ સંકલ્પ વિના માણસ એમને એમ કાંઈ કરે નહીં. માણસ જે કાંઈ પણ પ્રવૃત્તિ કરે છે એ સમજી વિચારીને જ કરે છે. સમજ્યા વિચાર્યા વિના માણસ કાંઈ પ્રવૃત્તિ કરતો નથી. ગાંડો હોય, થોડી અકલ ઓછી હોય ને કંઈક કરતો હોય, એને પૂછે લે આમ શા માટે કર્યું, તો પણ એ રીઝન બતાવે, કારણ બતાવે. એટલે આમ કર્યું મેં, એટલે આમ કર્યું કે ન કે. કારણ વિના કોઈ કાર્યની પ્રવૃત્તિ થતી નથી. માણસ પ્રવૃત્તિ ન કરે. જો ભગવાન મેળવવાની જીવનમાં ઈચ્છા જાગે ને તો માણસ ભગવાન મેળવવા માટે ખૂબ પ્રયત્નો કરે. આપણી પાસે જેટલો ટાઈમ હશે એટલો ઘડિયાળ આની પર રાખી દેજો એટલે મને ટાઈમની ખબર પડે. આપણી પાસે જેટલો ટાઈમ હશે એ પ્રમાણે આપણે આ વાતને આગળ વધારશું. મુજપુર ગામ એક સંઘા પટેલ છે. નાની ઉંમર છે. એના મનમાં એવો એક સંકલ્પ થયો છે કે મારે પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ ભગવાનને મેળવવા છે. શિવના ઉપાસક છે. ગામમાં શિવ મંદિર છે. શિવના એ ભક્ત છે. એને ભગવાન મેળવવા છે. મનમાં ઈચ્છા થઈ છે કે મારી સાથે ભગવાન પ્રગટ વાત કરે એવા ભગવાન મને જોઈએ. શિવ ભક્ત છે એટલે શિવજીની પૂજા કરે છે. દરરોજ મંદિરમાં જઈ શિવજીની પૂજા કરે, શિવજીની આરાધના કરે, બીલીપત્ર ચડાવે, દૂધથી અભિષેક કરે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય અખંડ જાપનો જાપ કરે છે. શિવજીને હાથ જોડીને કહે છે કે હે ભોળાનાથ શંભુ, મારા હૃદયની એક ઈચ્છા છે કે મને પ્રત્યક્ષ ભગવાન મળે, મને એના પ્રત્યક્ષ દર્શન થાય, ભગવાન મને મળે એવી મારા ઉપર કૃપા કરો. આવી દરરોજ શિવજીને આ સંઘા પટેલ પ્રાર્થના કરે છે. એમ કરતાં કરતાં તો ઉંમર પણ એની હવે મોટી થઈ ગઈ. જે નાની ઉંમર હતી હવે મોટી થઈ ગઈ. વર્ષો વ્યતીત થઈ ગયા. દરરોજ મહાદેવજીની પૂજા કરે છે, દરરોજ ભોળાનાથની પ્રાર્થના કરે છે, પ્રભુ મને પ્રગટ ભગવાન મળે એવી મારા ઉપર કૃપા કરો. દરરોજ અભિષેક કરે, બીલીપત્ર ચડાવે, બધું એ કરે. દરરોજ શિવજીને પ્રાર્થના કરે, અખંડ ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે. એને પ્રત્યક્ષ ભગવાન મળે એવી ઈચ્છા છે. વર્ષો વ્યતીત થઈ ગયા પણ કાંઈ સંકલ્પ કાંઈ સિદ્ધ થતો નથી ને કોઈ સાંભળતું એ નથી. તમારું આવું થતું હશે કે કરતાય નથી? હે મહારાજ, દરરોજ દુકાન હરખી હાલે એવું કાંઈ કરો. હે પ્રભુ ધંધો નથી કાંઈક કરો. હે પ્રભુ ઘરમાં ફલાણું ઢીકડું છે આ કરો. પ્રાર્થના તો કરતા હશો, નથી કરતા? ભાઈ સાંભળે છે? ઠાકોરજીને ત્યાં દેર છે પણ અંધેર તો નથી. સાંભળે તો છે પણ ધીરજ જોવે, ધીરજ. હા, ધીરજ જોવે કે કેટલી ધીરજ છે આનામાં અને ખપ કેટલો છે. બાળક જ્યારે
થોડું થોડું રડતો હોય ને તો એની માં કામ છોડીને જાય નહીં ધવડાવવા, ખબર ને? ઠીક છે, વળી થોડીક વાર રડી રહે, વળી સુઈ જાય પાછો. પણ જો એકદમ રડવા માંડે તો પછી ગમે એવું કામ મૂકીને જાય કે ન જાય. હવે એને એકદમ જરૂર પડી છે, હવે એકદમ ભૂખ લાગી છે, હવે તો ધાવણ જોઈએ જ છીએ, ત્યારે એકદમ રડવા માંડે ત્યારે એની માં બધું કામ છોડીને જાય અને એને દવડાવે. આપણે દરરોજ પ્રાર્થના કરીએ આવીએ, જો કે અંદરની ઈચ્છા હોય તો ભગવાન પ્રાર્થના તો સાંભળે, પણ ધીરજ જોવે. પણ આપણે લોલમ લોલ કરીએ તો હવ પ્રાર્થના કરે તો આપણે કરીએ તમે માતા, બીજા બોલે છે તો આપણે બોલીએ. આપણે ખબર નથી કે આપણે શું બોલીએ છીએ. પ્રાર્થના બોલીએ છીએ, ભગવાનને વિનંતી કરીએ છીએ, પ્રાર્થનામાં શું આવે છે, કયા શબ્દો બોલાણા, એક કલ્પના ન હોય. કાં તો બીજું કંઈક હાલતું હોય મગજમાં, મોઢું વળી એ હાલતું હોય, કાગળિયો હાથમાં હોય તો વળી એ હાલતું હોય ને મગજ ક્યાંય હાલતો હોય, તો પ્રાર્થના જ નથી. એ તો પ્રાર્થના ભગવાન કોઈ દી સાંભળે નહીં, અને એને પ્રાર્થના કરી પણ કહેવાય નહીં. પણ ખરેખર હૃદયથી પ્રાર્થના કરે કોઈ, એકદમ ધ્યાનપૂર્વક કર કરીને આપણે બોલીએ છીએ, નમન હું કરું વિશ્વપાળને, કરગરી કહું ભક્તિ બાળ. કરગરીને પણ કરગર થાય છે ભગવાનની આગળ? એટલું બધું આમ એકદમ અહીંથી થાય છે? કરગરીને પ્રાર્થના કરીએ છીએ કે લોલાલમ કરીએ છીએ? બીજા બોલે એટલે ભેગા ભેગા બોલી દઈએ છીએ? આપણું મન ક્યાંય પડ્યું છે? એ આપણી પ્રાર્થના તો કોઈ દી ભગવાન સુધી પહોંચે નહીં. જ્યારે એકદમ કરગરીને હૃદયપૂર્વક, ખંતથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી પ્રાર્થના જો કરીએ તો ભગવાન પ્રાર્થના આપની સાંભળે, ચોક્કસ સાંભળે. સંઘા પટેલ પ્રાર્થના ભોળાનાથની રોજ કરે છે, અને પ્રાર્થના કરે છે પણ ભોળાનાથ સાંભળતા નથી. કોઈ દી કાંઈ અણસાર પણ આવવા દેતા નથી કે આ મારી પ્રાર્થના કરે છે તો મારે હવે કંઈક કહેવું પડશે, એમને કંઈક કરવું પડશે, પણ કાંઈ ખબર પડતી નથી. વર્ષો થઈ ગયા. હવે જે માણસની ધીરજ ખૂટે ને ત્યારે પછી કંઈક બીજું વિચારી લે, બરાબર ને? પણ અતિશય ઉત્કટ ઈચ્છા હોય તો, નહીં તો શું થાય, હશે હવે સાંભળતા નથી, મૂકો પડતું. જય સ્વામી ના, શું થાય? હવે નથી થતું તો શું કરું? તો એટલી બધી ઈચ્છા નથી, એનો અર્થ એવો થયો ને કે જોઈ એટલી હજી પ્રબળ ઈચ્છા નથી. 12 વર્ષ વ્યતીત થઈ ગયા છે, દરરોજ પૂજા કરે છે, પ્રાર્થના કરે છે, શિવજી સાંભળતા નથી. એક દી મનમાં વિચાર થયો કે આજે તો શિવજી ઉપર આપણે જો શિવજી દર્શન દઈને વાત કરીને જો ભગવાન બતાડી દે તો ઠીક છે, નહીં તો આજે કમળ પૂજા કરી દેવી છે. કમળ પૂજામાં સમજો ને તમે? હા, શિવજી ઉપર કમળ પૂજા થાય એટલે કે મસ્તક ચડાવી દેવું છે શિવજી ઉપર. ઘરેથી નીકળ્યા, થાળી લીધી પૂજાની હાથમાં, બીલીપત્ર લીધા, પુષ્પ લીધા, દૂધ લીધું, જળનો કટોરો લીધો, પણ સાથે ભેરો છરો પણ લીધો. વિચાર કરો, છરો ભેગો લીધો પૂજામાં. અને સંઘા પટેલ મંદિરમાં પહોંચ્યા છે. શિવજીને જળથી અભિષેક કરો, દૂધનો અભિષેક કર્યો, ફૂલ ચડાવ્યા, પૂજા કરીને પ્રાર્થના કરી, પ્રભુ આજે છેલ્લી મારી પ્રાર્થના છે, મને પ્રત્યક્ષ ભગવાન પુરુષોત્તમ નારાયણનું દર્શન થાય અને એ મારી સાથે બોલે, એ મારા ઉપર કૃપા કરો. નહીં તો હવે આજે હું કમળ પૂજા કરવાનો છું. શિવજી કાંઈ બોલ્યા જ નહીં, કાંઈ થયું નહીં, કાંઈ વાત ન કરી. એટલે પછી હવે તમે મારો મનોરથ તો પૂરા કરતા નથી, એટલે પછી લીધો છરો હાથમાં. જાને છરો હાથમાં લઈને માથું નીચું કરીને જ્યાં જાય છે ત્યાં શિવજી હાથ પકડી લીધો. હાથ પકડી લીધો. એ શા માટે મરવા તૈયાર થયો છે? આત્મહત્યા કરે તો શું ભગવાન મળી જાય?
તારું માથું કાપવો તૈયાર થશે મારી આગળ? અરે પણ પ્રભુ, આજે 12 વર્ષ થઈ ગયા તમારી પૂજા કરું છું, રોજ પ્રાર્થના કરું છું, મારી પ્રાર્થનામાં ખામી હતી કાંઈ? તમે 12 વર્ષથી બોલ્યા નહીં. આજે હું મરવા તૈયાર છું તારે મારા હાથ પકડીને હવે ઊભા રહ્યા તમે. શું છે ઈચ્છા? બોલ બોલો. એક રોજ પ્રાર્થના કરું છું, તમે સાંભળતા નથી તો સાંભળો છો ને? તો તમને ખબર છે ને મને શું જોઈએ છે? મને પ્રત્યક્ષ ભગવાન પુરુષોત્તમ નારાયણ જોઈએ છે. કારણ કે તમે તો મોક્ષ તો કરતા નથી. સાંભળ્યું છે મોક્ષ એક ભગવાન કરે છે, કોઈ દેવ મોક્ષ કરે નહીં. મને મોક્ષ તો જોતો નથી, પણ મને બીજી ખબર નથી. પણ એટલું સાંભળ્યું છે કે ભોળાનાથ છે એ જલ્દી પસંદ થાય છે અને એ રસ્તો બતાવે એટલે તમારી પૂજા કરીએ. બાકી તો ડાયરેક્ટ ભગવાનની પૂજા કરી શકતો તો હું. તમારી પૂજા એટલે કરી છે કે મને તમે જલ્દી રસ્તો બતાવો ને ઠેકાણું બતાવો ને મને જલ્દી ભગવાન મને તમે આશુતોષ કહેવાઓ. શું કહેવાઓ? આસુ એટલે તત્કાળ, તોષ એટલે રાજી. તત્કાળ રાજી થનારા તમારું નામ એવું છે આશુતોષ, ભોળાનાથ. પણ તમે 12 વર્ષથી તો પણ પ્રસન્ન થયા, ઘણા વર્ષ કાઢી નાખ્યા, આજે રાજી થયા. એટલે ભાઈ તારે શું ઈચ્છા છે? બોલ બોલો. તમારી ઈચ્છા તો છે, તમને કહું ને રોજ પ્રાર્થના કરું છું એમ. તને ભગવાન જોઈએ છે ને? હાલતા ચાલતા બોલતા પ્રગટ ભગવાન? તો કે હા, અને એને ઈ જોઈએ છે. તો કે જા અહીંથી ગઢપુર. ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીના નામે, સ્વામિનારાયણના નામે પ્રગટ વિરાજે. ત્યાં જા, તારું કામ થઈ જશે. આટલું કહીને ભગવાન ભોળાનાથ અદૃશ્ય થઈ ગયા. સંઘા પટેલ રાજી થઈ ગયા. રોજ પૂજામાં દૂધ ફૂલ ને પાણી લઈ જતા હતા, પણ આજે છરો લઈને આવ્યા ત્યારે ભગવાન ભોળાનાથ રાજી થયા. તમે પાછા એવું કરતા નહીં હો, પાછા કથામાં સાંભળીને. હા, કારણ કે તમારી ઈચ્છા હજી 12 વર્ષ સુધી એવી તમે કરીને પ્રાર્થના નથી કરીને, આજે સાંભળીને કાલે પાછા એક્શન લઈ લો પાછા. એમ ભગવાન પ્રગટ ન થાય, થોડું ખપશે. સંઘા પટેલ રાજી થઈ ગયા, ઘરે ગયા, તૈયાર થયા. ગઢપુરને માર્ગે ચાલ્યા. ગઢપુરની અંદર આવ્યા છે, દાદા ખાચરના દરબારમાં પ્રવેશ કર્યો છે. શ્રીજી મહારાજ દરબારમાં લીલોડા લીમડા નીચે ગાદી તક્યા છે, બિછાવેલા છે, અને મોટી સભા ભરાઈને બેઠી છે. સંતો ભક્તો બેઠા છે અને સંઘા પટેલ આવ્યા છે. મહારાજના અદ્ભુત દર્શન થયા. સંઘા પટેલને જેવી મહારાજની મૂર્તિ જોઈ એની વૃત્તિ મહારાજની મૂર્તિમાં સ્થિર થઈ ગઈ. એક નજરે ભગવાનની મૂર્તિ સામે જ જોઈ રહ્યા, દર્શન કરે છે. આનંદ આનંદ થઈ ગયો છે. રૂમાવલી ઊભી થઈ ગઈ છે શરીરની, એકદમ આનંદ થયો છે. ઘણા દિવસથી જે ઈચ્છા હતી વર્ષોની આજે પ્રગટ પરમાત્માના મને દર્શન થયા. બહુ આનંદ થઈ રહ્યો છે. ધન્ય ઘડી, ધન્ય અવસર. એકદમ હરખના આંસુ આંખમાં. મન ભગવાન શ્રીહરિમાં પરોવાઈ ગયું છે. એકદમ આંખમાં આંખ ઝણઝણી એટલા બધા આવી. હવે તો આમ દર્શન થાય ને ખોલી ખોલીને આમ જુએ. બહુ હરસ થયો છે, બહુ આનંદ થયો. હાથ જોડ્યા છે. મહારાજે કીધું, ઓહો પટેલ, સંઘા પટેલ, આવો 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 આવો, પધારો પધારો ભગત, પધારો. તમને તમારા શંકર ગામના મહાદેવજીએ, શંકર ભગવાને તમને મારી પાસે મૂક્યા છે ને. તમને આ એડ્રેસ બતાવ્યું ગઢડાનું, મારી પાસે આવવાનું શંકરે. આ તો એ શંકર જ બતાવે ને, વર્ષોથી પ્રાર્થના કરી હતી. હા મહારાજ, હું ભોળાનાથ શંકરના કહેવાથી, એના બતાવવાથી તમારી સમીપે આવ્યો છું. તમે સાક્ષાત પ્રગટ પ્રમાણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન છો. હું તમારે શરણે છું. મને હવે તમારો ભક્ત બનાવો, સત્સંગી કરો મને. પછી મહારાજે પાણી મગાવ્યું.
હાથમાં સંગા પટેલના હાથમાં આપીને પ્રતિજ્ઞા કરાવી, શરણાગતિ આપી, કંઠી પહેરાવીને સત્સંગી કર્યા. સત્સંગી કર્યા સાથે કીધું કે લ્યો આ બધો પૂજાનો સામાન, સવારે ઉઠી નાહી ધોઈ પૂજા પાઠ કરવાની, તિલક ચાંદલો કરી પૂજા પાઠ કરવાની, પૂજાનો વિધિ આ પ્રમાણે છે, લ્યો. સાધુને કીધું આને શીખવાડી દો બધું, સવારથી થાય ચાલુ અને આ થાય ભગત. થયા. હવે પાછા ઘરે જઈ શકતા હતા ને, ભગવાન મળી ગયા, પણ ના, પ્રગટ ભગવાન મળી ગયા. રોકાણા ગઢપુરની અંદર. સભામાં બેસે, કથા વાર્તા સાંભળે, પૂરી થાય એ સંતોની સેવા કરે, સંતોનો સમાગમ કરે, સંતોનો સમાગમ કરે, સેવા કરે, મહારાજનું ભજન કરે. પ્રગટ ભગવાન તો મળી ગયા છે. હવે અધુરાશ તો કાંઈ રહી નથી, પણ એને મનમાં વિચાર થયો છે કે ઘરે જઈને હું શું કરીશ? ઘરે જઈશ તો શું થશે? લગ્ન થશે. લગ્નમાં શું થશે? ઉપાધિનો પાર નહીં. અશાંતિ ઊભી કરવાની મારે. અને ઘરમાં કહે પૂછડું આવે પછી તો ઉપાધિ વધી જ જવાની હોય. આપણે એક વખત વાત કરી હતી, લકડી કા લડ્ડુ ખાએગા वो પસ્તાएगा, નહીં ખાएगा वो भी પસ્તાएगा. જ્યાંથી લગ્ન નથી કર્યા એને એમ થાય કે આહા બધા કેવા મોજ કરે, હું એ લગ્ન કરી લઉં. એને જોઈને એને લગ્ન કરવાનું મન થાય. અને લગ્ન કરી લીધા હોય ને એમ થાય ઓહો આવી ફસાણા લ્યો. એ તો તમને જો કે ખબર હોય, આપણે વાતો કરી તો કોઈને સાંભળેલી વાતો કરી, અનુભવ તો ન હોય ને. હા, એમાંય સાધુ અમારા પરણીને પછી સાધુ થયા તો પછી બધી ખબર હોય. બધી બ્રહ્મચારી જોઈ એને શું ખબર હોય? કાંઈ ખબર ન હોય. બાળ બ્રહ્મચારી. लकड़ी का लड्डू खाएगा वो भी पछताएगा, नहीं खाएगा वो भी पछताएगा. વાતો તમે જાણો એટલે કરવાની કાંઈ જરૂર નથી. સંગા પટેલે વિચાર કર્યો કે હવે ઘરે જઈશ તો શું કરશે? પરણાવશે. હા, મા બાપનો તો ધર્મ ઈ જ છે ને. અને ગમે એવો પાકો સત્સંગી હોય તો પણ એનો છોકરો એમ કે મારે સાદું થવું છે તો એને તો કાંઈ ને કાંઈ થઈ જાય. ભગત હોય તોય થઈ જાઓ. એમને ઓ રાજી થાય, લ્યો મારો દીકરો સાધુ થાય, મારો ગ્રસ્તાશ્રમ પવિત્ર બન્યો. કે એક દીકરો તો સાધુ થાય છે. જોકે હવે તમારો પાછું એવું થયું, હવે એક જ દીકરો હોય એ ઉપાધિ પાછી. હવે તમે બધું શોર્ટ કરી નાખ્યું ઘણું. બે ત્રણ દીકરા હોય તો કોઈ એકાદાકને સાધુ થાવો તો થવાનું મન તો થાય, તો સંકલ્પ તો પૂરો થાય. આમ તો હવે એ પાછું વળી પ્રતિબંધ. એકનો એક શું હવે સાધુ કરવો? સંગા પટેલ ઘરે જવાનો વિચાર નથી એટલે પછી રોકાણ અહીંયા રોકાય છે, સત્સંગ કરે છે. એક દિવસ પ્રબળ ઈચ્છા થઈ હવે સાધુ થવાની. એને મહારાજને જઈને દંડવત પ્રણામ કર્યા, પ્રભુ મને સાધુ થવું છે, મને સાધુ બનાવો. મહારાજ કે અમે એમ કોઈને એમને એમ કંઈ સાધુ કરતા નથી હો. જે આવે કે સાધુ કરો ને સાધુ કરી દે એમને ન કરી સાધુ. તો અમને તો એના મા બાપની રજા ચીઠી જોઈએ પછી સાધુ કરીએ. રજા ચીઠી લેવા જવી પડશે ઘરે. રજા ચીઠી જોશે, એમને એમ સાધુ ના કરીએ. પછી ઘરે ગયા હો. ઘરે ગયા, મા બાપને કહે છે મારે સાધુ થવું છે, મને રજા આપો. સહેલાઈથી તો કોઈ રજા આપે નહીં, ગમે એવા હોય તોય. થોડીક તો અમે પરીક્ષાએ કરવી જોઈએ ને. હાવ કંઈ કે ને મારે સાધુ થવાનું રજા દઈ દે તોય બરાબર ન કહેવાય ને. પણ મનમાં તો એમ હોય કે ભલે બિચારો સાધુ થાય. કમાને ઈચ્છા હોય તો બાપને ન હોય, બાપને તો માને ન હોય, બેને ઈચ્છા હોય એવું હોય તો વળી તો જલ્દી પતે, ને તો થોડી વાર લાગે. કેટલાક સાધુ થવા આવ્યા હોય, એકાદાક વર્ષમાં રજા મળી જાય, કેટલાકને 2 વર્ષ લાગી જાય, કેટલાક દોડી દોડીને થાકી ગયા હોય, હેરાન થઈ ગયા હોય તોય રજા મળતી ન હોય. 4, 5, 5 વર્ષ થઈ ગયા હોય એ રાઘવાનને 5 વર્ષ થઈ જાય, રજા મળે નહીં, સાધુ થઈ શકે નહીં. એટલે તેડવા આવે, પૂરી મૂકે, મારકૂટ કરે, ઘણી મહેનત કરે, પણ હવે ક્યાંય મેળ પડતો ન હોય. અંતે થાકીને પછી
ને આ નાટક કરે કેટલાય પછી તો મન રજા મળે. એવું બની શકે, આવું આવું થાય છે. આપણા સંતો સાધુ થાય, બધાને સહેલીથી રજા મળતી નથી. એમાં જો સત્સંગી હોય એ જલ્દી રજા ન દેતા, તો કુસંગી મેથી આવ્યો હોય કોઈ છોકરો સાધુ થાય એને તો રજા જડે જ કેમ? એને તો કેમ થાય કે આહા મારા સ્વામિનારાયણ સાધુ છોરો લઈ ગયા આપણો, ભણવા મૂક્યો ગુરુકુળમાં, છોરો ઊંઝાયો વાળો લ્યો. આવું થાય. મહેનત કરી થોડીક, મા બાપ રાજી થાય, સારું રજા ચિઠ્ઠી લખી આપી હો. અને રજા ચિઠ્ઠી લઈ અને સંગા પટેલ પાછા ગઢપુર આવ્યા છે. મહારાજને કાગળ આપ્યો, મહારાજને દંડવત પ્રણામ કર્યા, હાથ જોડીને ઉભા રહ્યા, પ્રભુ હવે મને તમે સાધુ બનાવો. મહારાજ રાજી થયા, દીક્ષા આપી અને સિદ્ધાનંદ સ્વામી નામ રાખ્યું. શું નામ રાખ્યું? સિદ્ધાનંદ સ્વામી. પણ ગુરુ જોઈએ ને, મહારાજ તો દીક્ષા આપે છે, કોઈ ગુરુ ખપે ને, કોને આપશું? સચ્ચિદાનંદ સ્વામીના શિષ્ય કર્યા. કેના શિષ્ય કર્યા? સચ્ચિદાનંદ સ્વામીના શિષ્ય કર્યા. સચ્ચિદાનંદ સ્વામીને કહ્યું મહારાજે કે આ સાધુ તમને આપી છે સ્વામી, તમારો ચેલો આજથી, હવે તમે આને ધ્યાન રાખજો. એ તમારું ધ્યાન રાખે, અરસપરસ હોય ને, ગુરુ શિષ્યને એકબીજાનું ધ્યાન રાખવાનું હોય. અને સચ્ચિદાનંદ સ્વામી વિશેષ ક્યાં રહેતા? વાડી રહેતા. એ વાડી રહેતા, વાડી સંભાળતા. સચ્ચિદાનંદ સ્વામી દરબારમાંથી સાધુ થતા. બાપુ, હા, એ દાજીભાઈ હતા. હા, એને મોટી તકલીફ હતી. એને તો એટલા બધા હેરાન કરતા છેલ્લી બાકી તો પૂરી મૂક્યા હતા. બહુ હેરાન કરે સચ્ચિદાનંદ સ્વામી. એને તકલીફ મોટી હતી, સત્સંગ રાખવાની તકલીફ હતી. એમાંથી સાધુ થયા હતા, મહેનતથી. જ્યારે માણસને ઉત્કટ ઈચ્છા થાય, પછી ઈચ્છા ગમે ભગવાન પૂરી કરે, સમજા ને, એના રસ્તા નીકળી આવે. પછી મા બાપે માની લે, હવે જન્મ્યો જ નહોતો એમ માની લે. એક દીકરો હતો, બે નહોતા એમ માની લે. પછી સચ્ચિદાનંદ સ્વામી બહુ સરસ એમને શિષ્ય સોંપ્યા. ગુરુ શિષ્ય બે હવે વાળી રહે. એક દિવસ શ્રીજી મહારાજે સભામાં ચાતુર્માસના નિયમ આપતા હતા. ચાતુર્માસ આવે આપણે નિયમ લઈ, ખબર? અધિક નિયમ, બધાને નિયમ આપતા હતા. નિયમ આપતા હતા, એમાં નિયમ આપતા આપતા સિદ્ધાનંદ સ્વામીનો વારો આવ્યો. મહારાજે સેજે સભામાં વાત કરી કે 24 કલાક મારામાં કોઈ વૃત્તિ રાખી લે, અખંડધારી, તો જિંદગી ભર એને મારી મૂર્તિ દેખાય. અખંડ વૃત્તિ રહી જાય, પછી મહેનત ના કરવી પડે, ખાલી 24 કલાક રાખે. સિદ્ધાનંદ સ્વામીના મનમાં એમ થયું, હું રાખી આ કરવા જેવું છે. અખંડ મહારાજની મૂર્તિ પછી મને દેખાય જ રાખે ને, ક્યારે ભગવાન અળગા થાય જ નહીં મારાથી. એટલે એ નિયમ લીધો, મારે તમારી હું 24 કલાક મૂર્તિ અખંડ કાલથી રાખીશ. બીજો દિવસ થયો, સિદ્ધાનંદ સ્વામી સવારથી ઉઠ્યા ત્યારથી મહારાજની મૂર્તિમાં ધ્યાન, હા, અખંડ ધ્યાન રાખે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાનું ખાલી નહીં, વૃત્તિ મહારાજની મૂર્તિમાં. એમ કરતા 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 નાવા ગયા, વૃત્તિ રાખી, ફગવા ન દીધી, મૂર્તિમાંથી ડગવા ન દીધી, ધોતિયું પહેર્યું, ખંભે ખેસ નાખ્યો, પૂજા કરવા બેઠા અખંડ મૂર્તિમાં. સવારે મૂર્તિ પૂજા થઈ ગઈ, સંતોને પગે લાગવા ગયા અખંડ મૂર્તિમાં. એમ કરતા 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 પછી રસોઈનો સમય થાય ને, સંતોને રસોઈ કરવા જવી પડે. બપોરે જમવાનું હતું, નાના સંતોને ખાસ જવાનું રસોઈ કરવા. રસોડામાં ગયા, ભંડારી સાધુએ કીધું, હે સાધુ મહારાજ, લોટ બાંધો. મહારાજની મૂર્તિ સંભાળીને લોટ લીધો, નાખ્યો તહસરામાં, પાણી આ તે બધું નાખતો, પણ મૂર્તિમાં, વૃત્તિ મહારાજની મૂર્તિમાં છે, ઘણું પાણી પડી ગયું. પાણી લોટ ઢીલો થઈ ગયો. વળી ઓલ્યા સાધુ ખીજાણા ભંડારી, એટલે બોઘા ખબર નથી પડતી, આવડું બધું પાણી નાખી દીધું. થોડો લોટ નાખીને વળી હરખું કઠાણ કર્યું. મૂર્તિમાં વૃત્તિ જ છે અખંડ, એ વઢે તો એમાં ધ્યાન નથી, એનું ધ્યાન ક્યાં છે? મૂર્તિમાં. વળી લોટ બંધાઈ ગયો. લ્યો ચૂલા માથે બેસો રોટલી શેકવા માટે.
રોટલી શેકવા માટે બેસાડે, રોટલી નાખે ને પછી શેકવાની. વૃત્તિમાં વૃત્તિ રાખે તો રોટલી નાખે ભેગો હાથે માથે ભેગો રાખેલ પડ્યો આમને આમ વૃત્તિ ભગવાનમાં. એટલે આ સાધુ હાથ ભરી જશે, ધ્યાન રાખો. વરી આમ નાખે તો રોટલી ઉઠલાવે ને એમને પડ્યો આમ ચાવી તો નહીં જાય, રોટલી બળી જાય, વરી ઓલા ખી જાય. એટલે રોટલી બળી જાય, આનો આ બોઘો લાગે, એક બાજુ બેહાડી દીધો. વરી અહીંયા કામ નહીં કરે, રસોડામાં જાઓ જાઓ મહારાજ માટે દાંતણ લઈ આવો, જાઓ બાવરનું દાંતણ આવે ને, જાઓ. તો મૂક્યા દાંતણ લેવા, લઈને હાલ્યા. પણ ઉડતી ભગવાનમાં જ અખંડ રાખે, જો ખગવા દેતા નથી. ગયા ત્યાં દાંતણ કાપ્યું. હવે વૃત્તિ ભગવાનમાં રાખવાની ને દાંતણ કાપે એટલે પછી કાપી લેવાનું, કાંટા કાઢવા પડે ને. કાંટા કાઢવામાં વૃત્તિ રાખે તો કાંટા હરખા નીકળે, ને તો કેમ નીકળે એમાં ધ્યાન દે કે એમાં કેમ કરવું. રે પછી મહારાજની આંગળી પકડી છે એમ એમ જાણે, મહારાજ મારી સામે બેઠા છે ને મહારાજની આંગળી પકડી છે ને મહારાજના નખ લઉં છું એવો ભાવ કરીને કાંટો કાપે, સફાઈ કરે. પણ અખંડ ભગવાનનો વૃત્તિ રાખી. દાંતણ લઈને આવ્યા, સાંજે રાખી, સાંજ પડી, અખંડ ભગવાનની વૃત્તિ રાખતા રાખતા સુવાનો સમય થયો. આંખી વીંચીને ધ્યાન કરીને મહારાજની અખંડ વૃત્તિ રાખી સિદ્ધાંત સ્વામી. બસ સવાર પડ્યું ને અખંડ વૃત્તિ 24 કલાક થઈ ગયા ને ધડાકો બસ થઈ ગયો પ્રકાશ હૃદયમાં. અખંડ વૃત્તિ રહેવાની થઈ ગઈ. હવે અખંડ વૃત્તિ રહેશે સિદ્ધાંત સ્વામી. અખંડ વૃત્તિ સિદ્ધાનંદ સ્વામી. બે જણા વાડી રહે ને, આ વાડી શેરડી વાવી તો શિયાળી આવે. સિદ્ધાનંદ સ્વામીને મારા ગુરુ કેલા ભાઈ શિયાળી આવે. શિયાળી આવે તો રાત્રે તગડી તગડીને થાકી રહે. હવે આ પાછા તૈયાર પાણી લઈને નીકળ્યા, આખા શેરડીના વાળને માટો ફેરીને રહ્યા. આણદી આવે, આની અંદર જે આવે ને સમાધિ કે, આની અંદર જે આવે ને સમાધિ. પોતે પછી બધું ધ્યાનમાં બેસી ગયા. રાતના શિયાળે હું કરતા આવ્યો, જેવો વાળના વેઢામાં અંદર વાળમાં પેસે, અંદર શેરડી જેવા અંદર પે સીધી સમાધિ. જ્યાં થે પે તો ઓનીકોર થે પે, ઓનીકોર થે પે, જેટલા પે એટલા બધા અંદર જઈને સમાધિમાં ઉતરી જાય. બીજે દિવસે ગઢપુરમાં આ તો પાછા ધ્યાનમાં બેઠા છે. સવારનો પોર થયો, કોઈક જોઈ ગયા કે શિયાળિયા આણ દીધી અંદર આવ્યા હોય ને, આણની અંદર સમાધિ થઈ ગઈ, બહાર હોથ વરી ગયો શિયાળિયાનો. કેટલા બધા શિયાળિયા. કોક જોઈ ગયું કે સ્વામિનારાયણ શિયાળિયા મારી નાખ્યા. સ્વામિનારાયણ વાડીમાં વાણિયાને ખાસ ખબર પડી પાછા રે, અહિંસા પરમો ધર્મ. અને એમાં ગઢપુરમાં વાણિયા ઘણા હતા. મહારાજ પછી એક વખત કોઈ દી નાય નહીં હો બરાબર, અહિંસા ધર્મ પાડે ને અવાર નાય નહીં. એક દિવસ તો મહારાજ એને યુક્તિપૂર્વક નવડાવ્યા, મહિનો સુધી ગેલા નથી. બહુ યુક્તિપૂર્વક મહારાજને બધું આવડે. આખા ગઢપુરમાં સ્વામિનારાયણ ત્યાં શિયાળીને હત્યાઓ થઈ ગઈ, બધા મારી નાખ્યા. અને મારી નાખતા હોય ઘણા વખત ખેડૂત ખબર તો દવા બવા રાખીને હોથ વળી જતો હોય. ત્યાં તો આખી વાત ફરે. મહારાજે ત્યાંથી સમાચાર આવ્યા, મહારાજ આવ્યા વાડી. અહીંયા તો મારા ધ્યાનમાં બેઠા છે સિદ્ધાંત સ્વામી. શિયાળીને હોથ વરેલ પડ્યો છે બધું. આમ મહારાજ પોતે ખુદ આવે કે આવું હમણાં છે, હત્યા કરી દે કે શું છે ભલા. જે અહીંયા આવ્યા તો ધ્યાનમાં બેઠા છે. મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને કહ્યું તારો ચાલ ચેલો ક્યાંય ગયો? એ કે મહારાજ કે ધ્યાનમાં બેઠા હશે ક્યાંય કે. એ કે પણ શું આ શું શિયાળીએ બધા મારી નાખ્યા છે, એમાં બધું ગામમાં વાતો ફેલાયેલી છે આખી. ત્યાં તો સચ્ચિદાનંદ સ્વામી ગયા ને સિદ્ધાનંદ સ્વામીને જગાડ્યા. જેવા એ જાગ્યા ને તો એની સમાધિ ઉતરી ગયો. શિયાળીને સમાધિ ઉતરી, ડંજવાળું થઈ ગયું. તો માણસો ઉવા ઉવા કરતા જંગલમાં ભાગી ગયા બધાએ. શિયાળિયા પોતે ધ્યાનમાં ઉતરે, શિયાળીને સમાધિ કરાવી દીધી. આવી સિદ્ધિ મળી. આ સંઘા પટેલમાં જો સાધુ થયા. જો માણસને ખપ જાગે ત્યારે શું ન કરે. ખપ જાગે કે આમ કરવું છે તો જો 12 વર્ષની ઝીંક જાલીને મહાદેવને રાજી કર્યા, એમાંથી સાધુ થયા. નંગ સંકલ્પ કર્યો કે અખંડ ભગવાનમાં વૃત્તિ રાખવી છે, તો ભગવાન મળી ગયા. આવતીકાલે વચનામત વંચાવાનું છે.
નરસિંહાનંદ સ્વામીનો પ્રશ્ન છે. આ નરસિંહાનંદ સ્વામી આપણું છપિયા છે ને, મહારાજનું જન્મસ્થાન છપિયા ગોંડા જિલ્લામાં આવે. એ ગોંડાના રાજવી પરિવાર છે. એ યુવરાજ છે, વીરસિંહ એમનું નામ છે. પણ એને અંદર ઈચ્છા થઈ કે સંસારમાં પડું, આ રાજકાજ કરું, આ સંસારના રાજના વૈભવમાં અમારો જન્મ બગડી જાય, એના કરતાં મારે સાધુ થવું છે. એક રાજાના દીકરાને સાધુ થવાનું મન થયું. અયોધ્યા આવ્યા. અયોધ્યામાં રામ મંદિર, એના મહંત પાસેથી દીક્ષા લીધી. નામ છે વીરસિંહ. દીક્ષા લીધીને સાધુ થયા. નામ રાખ્યું છે નરસિંહ રામદાસ. શું? નરસિંહ રામદાસ નામ રાખ્યું. હવે ભગવાનને રાજી કરવા છે ને ભગવાન મેળવવા છે ને ભગવાનને રાજી કરવા છે. એટલે મનમાં એને સંકલ્પ કર્યો કે આ રામ ભગવાન મંદિરમાં છે એની હું પૂજા કરું. 12 વર્ષ મારે પૂજા કરવાની અને પછી મારે તીર્થયાત્રામાં જાઉં. જ્યાં પણ મને ભગવાન પ્રત્યક્ષ મળી જાય ત્યાં મારે જાઉં. 12 વર્ષ પૂજા કરવાની, આવો સંકલ્પ કર્યો. પૂજા કરે છે દરરોજ નરસિંહ રામ. રામની સીતાની પૂજા કરતાં કરતાં 4 વર્ષ વ્યતીત થઈ ગયા છે. એક દિવસ સવારનો પોર છે, મંગળા આરતી કરી, હવે શણગાર કરે છે. અંદર ઠાકોરજીને શણગાર કરે ને, શણગાર કરે છે. એ દરમિયાન ગુજરાતમાંથી યાત્રા કરીને આવેલા 2-3 બાવા સાધુ એ મંદિરમાં રાહ જોઈને બેઠા છે. શણગાર આરતી થાય, દર્શન કરીને પછી જાશે. નવરા બેઠા તો કંઈક વાતો તો કરવી પડે ને. ક્યાં જઈ આવ્યા હતા? ગુજરાતમાં દ્વારકાધીશના દર્શન કરવા માટે ગયા હતા. વર્તા ગઢપુર આવેલા અને ગઢપુર જોયું, એને સ્વામિનારાયણ જોયા. લોકો એને ભગવાન સ્વામિનારાયણ ભગવાન કહે છે. પણ આવ્યું, પણ જેટલો એને હવે એ બાવા જ હતા, એ સાધુ જ થયા હતા, એ ભગવાન મેળવવા માટે જ થયા હશે. અને ભગવાનને મળીને અહીંયા ગયા તો પણ શું, આ તો પાખંડ છે. સ્વામિનારાયણ તો નવરું નકરું તું જ છે કે ભગવાન થઈને પૂજાય લ્યો. હવે એ 2-3 બાવા એ મંદિરમાં બેસીને વાતું કરે. સ્વામિનારાયણ તો પાખંડ ચલાવે છે. ગુજરાતમાં જીવન મુક્તા થયા છે સ્વામિનારાયણ. એ જેવું સ્વામિનારાયણ શબ્દ બોલાય એ અંદર નરસિંહ રામ પૂજા કરે ઠાકોરજીની, રામ સીતાની. ત્યાં એના મંદિરમાં ગર્ભગૃહમાં પ્રકાશ થાય. શું થાય? પ્રકાશ થાય. વળી ઓલા બાવાઓ નિંદા કરવામાં, એમાં સ્વામિનારાયણ નામ આવે ને પ્રકાશ થાય. ઓલા નિંદા કરે છે પણ અંદર પ્રકાશ થાય છે. નરસિંહ રામના મનમાં એમ થયું કે જેના નામમાં પ્રકાશ છે તો એ તો ભગવાન જ હોય. આ ભલે નિંદા કરતા પણ એ ભગવાન છે, મારે એને મળવું જ જોઈએ. હું અહીંયા પડ્યો રહીશ તો રહી જઈશ. 12 વર્ષનું મેં નિયમ લીધું છે કે 12 વર્ષ સેવા કરીને પછી હું યાત્રા કરવા જાઉં. પણ નિયમ તો ભગવાન મળતા હોય તો આ નિયમ મારે નેવે મૂકું. 4 વર્ષ થયા હતા પણ એને અંદર એના ગુરુને વાત કરી કે મારે જવું છે, મારે યાત્રા કરવા જવું છે. અને ખબર કે હવે સંતો ફકડ ગીરધારી રજા મળી ગઈ, નીકળ્યા. હાલતા 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા નીકળે. સ્વામિનારાયણ નામમાં પ્રકાશ, અંતરમાં શાંતિ થાય. બોલે ભેગું શાંતિ શાંતિ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હાલે. કરતા કરતા વૃંદાવનમાં આવ્યા. અયોધ્યાથી ક્યાં આવ્યા? ગોકુળ મૂર્થા વૃંદાવન. વૃંદાવનની અંદર સાંજનો સમય, ભૂખ બહુ લાગેલી. ત્યાં તો અચાનક આમ બેઠા હતા જંગલમાં. અચાનક સાધુ ને આમ 4-5 સાધુ થોડાક આવ્યા. હો, ફટાફટ ફટાફટ મને જંગલ વાળીને સફાઈ કરી નાખી. ગાદી ગોઠવાઈ ગયું.
હા એ બધું રાસણ પાણી તૈયાર થઈ ગયું, ચૂલા મંડાઈ ગયા, રસોડો થવા માંડી ગયો. નરસિંહરામને એમ થયું ભૂખ લાગી છે ને આ બિચારા સાદું ખાશે તો ભેગા ભેગા આપણે પણ ભોજન કરી લઈશું. એટલે એ બેઠા રહ્યા. હવે વળી જવાની તૈયારી કરતા હતા પણ આવું બધું થવા માંડ્યું થોડી રાહ જોઈ કે આ બધા ભોજન કરશે ભેગા ભોજન કરશું. એમ કરતાં કરતાં તો આખો રસાલો આવી ગયો. બધા ઢગલાબંધ સંતો આવી ગયા, મહાંત પધારી ગયા, ગાદી ઉપર બેસી ગયા, બીજા બેસી ગયા, મોટા બીજા રસોઈ કરવા રસોઈ કરે, બધું થવા માંડ્યું. આમ રસોઈ થઈ ગઈ, હરેહર થયા, બધા પંક્તિ બેસી ગયા ભેગા ભેગા. નરસિંહરામ પણ પંક્તિમાં બેસી ગયા. પણ બાજુમાં જે સાધુ હતો ને જે એને થયું કે બિચારો આ ભગવાનનો ભગત છે ને આપણા ભેગો બેહી ગયો છે આ જમવા, પણ આ બધું જમવા જેવું નથી. આને માલપુડા ને મેસૂબ દેખાય છે. આ તો કંઈક હવે આપણું બધું ખાવાનું છે. હતા કોણ? ભૂત. કોણ હતા? ભૂત હતા બધા. પણ બાજુમાં સાધુ બેઠો હતો ને ભૂત, એ નરસિંહરામના કાનમાં કે ભાઈ ખાતા નહીં, ખાતા નહીં. શા માટે? તમે બધા ખાઓ ને? તો કે અમે ખાઈએ પણ તમે ખાતા નહીં. આ કોઈ સાધુ નથી, આ બધા ભૂત છે. આ ખાવાનું વિષ્ટા અને માંસના ટુકડા છે. આ કાંઈ સારું ભોજન નથી. તમે ખાતા નહીં. ખાતરી કરી હોય તો ઉઠી જાઓ, હમણાં રાખી દેજો, પછી સવારે જોજો. તેને વિશ્વાસ આવ્યો હશે. એ કહે ભૂત કેમ થયા છે? એ બધું સાધુ મંદિરમાં પછી શું આડું કર્યું હોય એટલે નિષ્કળાનંદ સ્વામી લખ્યું, શું લખ્યું છે? ભંડારી ને પૂજારી એક ત્રીજા છે ના, હું ભૂલી ગયો. કડી ભૂલી ગયો. કોઠારી ભંડારી ને પૂજારી ત્રણે નરકના અધિકારી. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું જવું. કોઠારી ભંડારી ને પૂજારી નિયમ ધર્મમાં રહીને કોઠાર હલાવ્યો હોય, પૂજા કરી હોય અને ભંડાર હલાવ્યો તો ઠીક છે. કાળા ધોળા કર્યા હોય જો તો નરકમાં જવું પડે. આ બધાએ કીધું અમે આવું કર્યું છે. આ બધાએ આ મહંત થઈને, આ પૂજારી થઈને, આ કોઠારી, આ બધા આવા ધંધા કર્યા. બધા ભૂત ત્યાં જ મરીને. આ બધા અમે સાધુ જ હતા પહેલે. આ બધા સાધુ દેખાય છે પણ બધા ભૂત છે કે કાનમાં કીધું. એટલે નરસિંહરામે માનીને ખાધું નહીં. ત્યાં તો થોડીક વાર થઈ, એક બાજુ જઈને બેઠા ધ્યાનમાં, ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે, ભગવાનને મળવું છે. ત્યાં તો થોડીક વાર જમીન આ તો એ બધું ફીઓ થઈ ગયો, ઉડી ગયા કે હાલે ગયા, બધું વિખાઈ ગયું, કાંઈ ન મળે. મોટો સંઘ હાલ્યો ગયો, અહીંયા કાંઈ નથી. પોતે હોઈ ગયા પણ સવારે ઉઠીને જોયું તો સાચે સાચું નીકળ્યું, વિષ્ટા ને આવું બધું નીકળ્યું ખાવાનું. અરે ભૂત થઈને આવું ખાવું પડશે. ભૂત ન થવું પડે એના માટે તો ધર્મ નિયમ જીવનમાં ચુસ્ત જોશે. તમે કે અમે ભગવાનના ગુનામાં આવ્યા તો પૂરું. પછી નરસિંહરામ દાસ સ્વામિનારાયણને મળવા માટે ગુજરાતમાં આવ્યા છે. ફરતા ફરતા સરદારમાં કોઈકે કીધું કે સ્વામિનારાયણ સજાનંદ સ્વામી સરદારમાં છે. સરદારમાં આવીને વાત કરી કે સજાનંદ સ્વામી ક્યાં છે? તો કે અત્યારે તો એ કચ્છમાં છે. તો કચ્છની વાટ પકડી છે. હાલતા હાલતા ત્યાંથી જોડિયા બંદરેથી વાણમાં બેસી માંડવી બંદરે ઉતર્યા, અંદર ગયા. કોઈકે બતાવ્યું ભગવાનને મળવું છે. તે સમયે ખયો ખત્રી ભગવાન તરીકે હતા, ખબર ને? પણ મહારાજને આશ્રિત થઈ ગયા હતા. પણ છતાં લોકોમાં હજી એમ હતું કે ખયો ખત્રી ભગવાન છે એમ. કોઈકને પૂછ્યું મારે ભગવાન મળવું છે, અહીંયા ભગવાન છે? તો કે છે ને. ખયા ખત્રીનું ઘર બતાવ્યું, બંગલો, અત્યારે હજી પ્રસાદીનો છે. ત્યાં જઈને ઊભા રહ્યા. ખયા ખત્રીને કે તમે ભગવાન છો? સહજાનંદ સ્વામી સ્વામી તમે ભગવાન છો એમ પૂછું? તો કે તમને નિરાકાર બ્રહ્મ જોઈએ તો હું બતાવી દઉં, પણ પ્રગટ બ્રહ્મ જોતા હોય તો અહીંથી ભૂજ જાઓ, ત્યાં ગંગારામ મલને ઘેર વિરાજે છે. તો કે મારે નિરાકારની કાંઈ જરૂર નથી, મારે તો પ્રગટ પ્રત્યક્ષ જોઈએ છે. ભુજ આવ્યા, ગંગારામ મલને ઘેર શ્રીજી મહારાજ વિરાજમાન હતા.
નરસિંહરામ જેવા શ્રીજી મહારાજને જોયા, દોડીને દંડવત પ્રણામ કરવા માંડ્યા. મહારાજે કીધું કે આવો આવો પધારો. પ્રત્યક્ષ ભગવાનનું દર્શન થયું, સમાધિ થઈ ગઈ. સમાધિમાં દર્શન થયું. મહારાજ પ્રત્યક્ષ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ છે સ્વામિનારાયણ. ઘરેથી નીકળ્યા તો સાધુ થયા એટલા જ માટે હતા અમદાવાદ અયોધ્યા કે મારે ભગવાન જોઈએ છે. તો આ છે એને પ્રત્યક્ષ પ્રગટ ભગવાન મળી ગયા અને દીક્ષા લીધી અને સાધુ થયા. અને નામ શું રાખ્યું મહારાજે? નરસિંહરામ તો હતું, નરસિંહાનંદ સ્વામી મહારાજે નામ રાખ્યું. બહુ જબરા સંત થયા. પછી તો એ પણ મહારાજમાં અખંડ વૃત્તિ રાખતા. નરસિંહાનંદ સ્વામી મોટા બહુ સરસ સંત હતા. ગામડાઓ વિચરણ કર્યા તે મહારાજને કીધું મહારાજ તમારો મારી અખંડ વૃત્તિ રેવી દયા કરો. મહારાજે એના ઉપર એ પણ કૃપા કરી હતી. એને પણ મહારાજની મૂર્તિ અખંડ દેખાતી. નરસિંહાનંદ સ્વામી ગઢડામાં લખું કંદોઈ, ગરીબ પરિસ્થિતિના કંદોઈનું કામ કરે, મીઠાઈ વેચે, પરિસ્થિતિ નબળી બહુ, 2 પૈસા ટકે માન ઘર હાલે. એ આમ દર્શન કરતા નરસિંહાનંદ સ્વામી પાસે આવે ને, સ્વામીના મનમાં એમ થયું કે આ કંદોઈ બિચારો ગરીબ છે ને મારે સમૃદ્ધ તો કરવો, પૈસાદાર સુખી કરવો થોડો. એટલે નરસિંહાનંદ સ્વામી કહેલા લખો, હા સ્વામી થોડા પેંડા જોઈએ છે, પેંડા લઈ આવીશ. હું પરિસ્થિતિ સારી નથી પણ સ્વામી માગે એટલે હવે દેવાના જ હોય ને. એટલે પોતાની દુકાનમાં જઈને પેંડા લઈ આવે. 1 શેર પેંડા લઈ આવીને સ્વામી આગળ મૂકે. સ્વામી ઠાકોરજીને પૂજામાં ધરે અને પછી પોતે ન ખાય. પછી ભગત દર્શન કરવા આવે ને, નાના છોકરા મોટા આવે ને 1-1 પેંડો દે. વળી પેંડા ખૂટી પડે ને વળી નરસિંહ લખું પેંડા લઈ આવીશ. ભલે સ્વામી. પરિસ્થિતિ નબળી છે છતાં પણ સ્વામી પેંડા માગે એટલે આપે. કોઈકે કીધું સ્વામી આ બિચારો ગરીબ છે, તમે એની પાસે વારે ઘડી પેંડા મગાવો છો પણ એની પરિસ્થિતિ સારી નથી હો, એમને એમ લઈ આવે છે. સ્વામી કે એટલે જ મગાવું છું, મને એને સુખી કરવો છે. એ અહીંયા દેશે તો સુખી થશે. પરિસ્થિતિ નબળી છે એમાંથી મને એને ઉગારવો છે. અને ખરેખર સ્વામીની કૃપા થઈ. જેમ જેમ સેવા કરતા ગયા, પેંડા સ્વામીને દેતા ગયા, તેમ તેમ લખો કંદોઈનો વ્યવહાર આગળ ને આગળ સારો ને સારો થતો ગયો, પૈસાદાર થતો ગયો. આજે અત્યારના સમય 7મી પેઢી છે કાંદીવલીમાં, એની બહુ હારા છે, સત્સંગી છે. પણ કહેવાનું એમ કે સ્વામીની કૃપા થઈ કે જ્યારે, અને એમને એમ તો સત્સંગ જો સુખી થવું હોય તો મહારાજની આજ્ઞા કે જે આવક હોય એમાંથી ધર્માદો કાઢો. એમાં જરા એમ ન વિચારવું છે નહીં તો પૂરું નથી થતું તો કેમ કાઢવું, એવું ન વિચારવું. આવ્યું છે એમાંથી ધર્માદો કાઢવો ને કાઢવો, એમાંથી જ આગળ વધાશે. આપણે કે ઘરમાં માન પૂરું થાય તો એ માન પૂરું થાય તોય કાઢવાનું. સુખપુર ભુજની બાજુમાં અમારા આગળ છેલ્લા 2-4 પેઢી દાદા વિજ્ઞાનદાસ સ્વામી નામ હતું, જે મારું નામ છે એમ. તો સ્વામી ગામમાં ફરવા ગયા સુખપુરમાં. ભક્તોને કીધું ભક્તો ધર્માદો કાઢો જ સ્વામી, છોકરાનું માન પૂરું થાય ને અમારું માન પૂરું થાય ખેતરમાંથી 12 મહિને. અને વાવાટાને દાણા રહેતા નથી, વાણિયાને ત્યાં ઉધારા લઈ આવીને તો વાવા જાય છે. ધર્માદો કેમ કાઢી? સ્વામી કે તોય ધર્માદો કાઢો, તમને સુખી થવું હતું. અરે પણ સ્વામી કેમ કાઢો, પૂરું થાવ? સ્વામી કે કાઢો, ધર્માદો કાઢો, તમે જે છે એમાંથી ધર્માદો કાઢો. મહારાજે 10મો ભાગ કીધો છે, ગરીબ હોય તો 20મો ભાગ કીધો છે, પણ હું તમને કહું છું તમે 40મો ભાગ કાઢજો. શું કીધું સ્વામી એને? 40મો ભાગ કાઢજો. 2 વર્ષ રહીને હું પાછો આવીશ. સ્વામી બધાને નિયમ આપે સભામાં પાણી દઈને 40મો ભાગ કાઢવાનો. અને કાઢ્યો બધા એ સાલે. તો બીજી સાલે જેટલો ભાગ કાઢ્યો તેને થોડું વધારે થયું. ચોમાસાનું વધારે થયું, શિયાળે વધારે કાઢ્યો, ઈથે વધારે થયું. બીજી સાલે ચોમાસામાં વધારે ભાગ કાઢ્યો. 2 સાલ પૂરી થઈ ગઈ. 2 સાલની અંદર જ જે
કોષ જોડીને જેટલા વીઘામાં જેટલા ખેતરમાં વાડીમાં એ કામ કરતા હતા ને જે મહેનત કરતા હતા ને જે થતું એને ડબલ થવા માંડી ગયું હતું. 2 વર્ષમાં કેટલું થવા માંડી ગયું હતું? ડબલ થતું હતું. 3જે વર્ષે સ્વામી ગયા. આજની સભા હરિભક્તો બધા આવ્યા. સ્વામી કીધું, ભક્તો તમને 2 વર્ષ પહેલાં નિયમ આપ્યું હતું, હવે નિયમ રાખવું છે કે પાછું આપી દેવું છે? જો રખાયું તો રાખો ને પાછું દેવું તો પાછું દઈ દો. આજે તમને છૂટી. અરે સ્વામી નિયમ પાછું દેવાયું નથી. સ્વામી કે તો હવે તમને 20મો ભાગ કાઢવો પડશે, હવે 40મો નહીં હાલે હો. ભલે સ્વામી તમે 20મો તો 20મો કાઢી કે અને 20મો ભાગ ચાલુ કર્યો. હવે સ્વામી એમ કરતાં કરતાં થોડા 2-3 વર્ષ ગયા પછી ફરી સ્વામી ફરી ગામમાં ગયા કે હવે બરાબર, હવે સ્વામી તો અરે અમે તો જલસા છે સ્વામી કે એટલી ને એટલી ખેતી, એટલી ને એટલી મહેનત ને એટલી વાડી, પણ સમૃદ્ધિનો તો પાર નથી. સ્વામી કે હવે 10મો ભાગ કાઢવો પડશે. તો ભલે સ્વામી 10મો ભાગ કાઢશું. એની અત્યારની પેઢી સુધી, અત્યારે હું હજી સાધુ થવા આવ્યો ને એક દિવસ, આજે ઘણા વર્ષ થઈ ગયા, મને 38 વર્ષ થઈ ગયા, સાધ થઈ ગયો. એને વૈરાગણ હતા ને તો 2 ટ્રેક્ટર આખા ઘઉંના ભરીને હરિભગત લઈ આવ્યા. હરિભગત લઈ આવ્યા. અત્યારે કેશવચંદ સ્વામી છે ને, હા, એના પરિવારમાં જ હતા ને એના જ બાપ દાદાઓને બધા સ્વામી નિયમ દીધા હતા. 2 ટ્રેક્ટર ટોલા ઘઉંના ભરેલા આખા. ભગત શું છે આ? તો અમે બધા છોકરાઓ વૈરાવ ને અમારે ઉતારવાનું તો અમને હોય ને બધાને, ઉતારીને અંદર ભંડાર કેમ નાખવાનું કે ને છોકરાઓ બધા વિરાગોને બધાને ધંધો કરવાનો. અમારે આખી સવારથી ઉઠીને રાત સુધી મહેનત કરવાની એકદમ જોરદાર. હા, વાડી ગોવાર વાઢવા જવાનો, ગાયો માટે ભેળુકું કરવા જવાનું, સતત નવરા ન રહ્યો પછી. હા, હું વળી નાનો, બીજા મારા કરતાં મોટા બધા અક્ષર પ્રકાશ સ્વામી ને એ બધા મોટા, હું વળી નાનો. પણ હરખું કામ હરખું કરવાનું. મગજ બનાવ્યો હોય, ચોકી ઉપાડવાની હોય ને તો એ 2 ચોકી ભેગી ઉપાડે, એક આની કોને ઓની કોને જાય દોડતા બાવીને મંદિરમાં મૂકવા. હું એટલો નાનો તો મારે 2 ભેગી ઉપાડવાની. તો ચોકી ઉપાડતો ઘસોટી પડી ગઈ, હજી ઘસોટી પડી. હારી જો આખમ પડી ગઈ તો આટલી તો છે જાતી નથી. બહાર પડે આપણે નાના હોય ને કામ કરવાનું. આપણે પરીક્ષા જબરી થાય. કોઈ જગ્યાએ ના નહીં પાડવાની. રાતના ઉઠાડે, 2 વાગે ઉઠાડે, હલો છોકરાઓ કામ કરવા જવું છે, અહીંયા હલો હમણાં જવું છે, ત્યાં કરવું છે. સતત મહેનત કરવાની. તો મેં એક દી પૂછ્યું કે આવડા બધા ઘઉં કેના એકલા ને આખા ગામના ભેગા છે સુખપુર? ના, એકની વાડીના છે કે સ્વામી. કેની વાડીના? એકની વાડીના છે. આટલા બધા ઘઉં ભયો ધર્માદમ દીધે તો કે 2 સ્વામી 10મો ભાગ છે. 2 ટ્રેક્ટર 2 ટોલા થયા. 10મો ભાગ કેટલો? 2 ટોલા 10મો ભાગ થયો છે. એ કે આ તો શું વિજ્ઞાનદાસ સ્વામીએ નિયમ દીધો મારા બાપ દાદાઓને, તીધું હાલ્યો આવે, જે થાય એનો ભાગ 10મો ભાગ કાઢી જ નાખી. કોઈ ચિંતા જ નહીં. લ્યો જીવ હાલો ફરપે ને, મારે કમાણી તો થતી હોય પણ આપણે ભગવાનનો ભાગ કાઢી નાખો. અને ભગવાન જે ભાગ કાઢે એ કોઈ દુઃખી થાય જ નહીં. એનો ધંધો કરે ચોપટ થાય નહીં, એનું ક્યાં રૂવે નહીં, કાંઈ પ્રોબ્લેમ જ ન આવે. જેટલી આપણે કોતાઈ કરીએ એટલું તકલીફ થાય વળી પાસે, એ વળી થાય. પણ નરસિંહાનંદ સ્વામી લખો કંદોઈને સુખી કરી દીધા. એનો પરિવાર અત્યારે કાંદિવલીમાં છે. કહેવાનું શું છે કે જ્યારે જીવની અંદર ખપ જાગે, હિંમત જાગે, નિષ્ઠા પાકી પૂરી જાગે તો કામ અત્યારે ને અત્યારે થઈ જાય. આપણે બધા બેઠા છીએ, ભગવાન જોઈએ છીએ, ભગવાન તો મળી ગયા છે. હવે એને બોલતા ચાલતા કરવા છે તો મંડી પડો. હવે બોલતા ચાલતા આપણે સામે આવીને ઊભા રહે, આપણી પૂજામાં આવીને બેસે, આપણે જે આપી જમે, આપણે બોલાવી ત્યારે હાજર થાય, એવા ભગવાન કરવા તો આપણે પણ કરી શકીએ છીએ. હા, તમે ને હું 2 કરી શકીએ છીએ, પણ જેટલી આપણી ખપ હોય એ પ્રમાણે. આપણો ખપ થોડો તો એ પ્રમાણે. બાકી ભગવાન તો હાજર છે. બાકી અંતકાળ થશે ત્યારે દર્શન અવશ્ય દેવાના છે. આપણે પણ આવો ખપ રાખીએ સંગા પટેલની જેમ. અને જો ભગવાનને રાજી કરવાનો મનમાં સંકલ્પ હશે તો ભગવાન ચોક્કસ રાજી થશે. આપણો સમય પૂરો થયો છે આજે. અત્યારે આપણે ભગવાનના મંગળમય નામ સાથે અત્યારે અહીં જ કથાને વિરામ આપશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.